ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે યુનિટ 3માં કાલે સિલેબસ જોયો હતો અને સ્ટાર્ટિંગ કર્યું હતું પહેલો ટોપિક વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ. તો વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટમાં કાલે આપણે ફ્રેગમેન્ટેશન જોયું હતું. ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડા પડી જવા અને ફોર્મેશન ઓફ ટ્યુબર, જેનું આપણે એક વખત રિવિઝન કરી લઈએ. તો આ હતું ફ્રેગમેન્ટેશન. ફ્રેગમેન્ટેશનમાં આપણે જોયું હતું કે થેલસ સ્ટ્રક્ચર છે, થેલસ સ્ટ્રક્ચરનો આગળ ગ્રોઈંગ પોઈન્ટ હોય, પાછળ ઓલ પોર્શન હોય. ઓલ પોર્શનનું ડેથ અને ડીકે થવાના કારણે છૂટો પડી જાય અને આગળના ગ્રોઈંગ પાર્ટવાળો થેલસ છે એ એમનેમ રહે, જેના નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ જાય, ફ્રેગમેન્ટમાં રૂપાંતર થઈ જાય અને એમાંથી પાછું નવું થેલસ સ્ટ્રક્ચર બને. અને બીજું હતું ટ્યુબર. એ ટ્યુબરમાં આપણે જોયું હતું કે ઉપરના એપિકલ પાર્ટ છે એ સ્વોલન થઈ જાય અને એની ફરતે કોર્કી સેલનું 2 to 3 લેયર બનેલું હોય, જેને બહારનું એન્વાયરમેન્ટ અફેક્ટ કરી શકે નહીં અને એ ફેવરેબલ કન્ડિશનમાં પાછું એ ટ્યુબરમાંથી ફરી પાછું નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. તો આ બે ફ્રેગમેન્ટેશન અને બાય ટ્યુબર, આ બે રીતના આપણે વેજીટેટિવ રિપ્રોડક્શન જોયું. હવે જોવાનું છે આપણે આજ બે જોયા, ફ્રેગમેન્ટેશન અને ફોર્મેશન ઓફ ટ્યુબર. હવે આજે જોવાનું છે ફોર્મેશન ઓફ ગેમી, ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ, ફોર્મેશન ઓફ ઇનોવેશન અને ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા, એટલે કે 3, 4, 5, 6 આ 4 ટાઈપ આજે આપણે જોવાના છે. તો ચાલુ કરીએ. સૌથી પહેલા ગેમી. તો ગેમી એ આપણે સૌથી પહેલા સ્ટ્રક્ચર, એનો ડાયાગ્રામ જોઈ લઈએ કે ભાઈ ગેમી કઈ રીતના, કઈ જગ્યાએ અને કેવું સ્ટ્રક્ચર ધરાવતું હોય. તો જે આ આખું થેલસ સ્ટ્રક્ચર છે એ થેલસ સ્ટ્રક્ચર આપણે સેમેસ્ટર 1માં બ્રાયોફાઇટમાં જોયું હતું કે આ રીતના થેલસ સ્ટ્રક્ચર હોય એ બે સરફેસ ધરાવતું હોય, વેન્ટ્રલ સરફેસ અને ડોર્સલ સરફેસ. વેન્ટ્રલ એટલે કે ઉપરની સરફેસ અને ડોર્સલ એટલે કે નીચેની સરફેસ. આ રીતના ચપટું હોય. ધારો કે હથેળી છે તો આ હથેળીની ઉપરની એટલે કે વેન્ટ્રલ સરફેસ અને નીચેની એટલે કે ડોર્સલ સરફેસ. તો આ રીતના જે ચપટી છે થેલસ સ્ટ્રક્ચર, એનું ઉપરની સપાટી એટલે કે વેન્ટ્રલ સરફેસ, વેન્ટ્રલ સરફેસમાં જે મિડરીબ છે એ મિડરીબના ભાગે ગેમા કપ જેવું સ્ટ્રક્ચર હોય, એ ગેમા કપ ડેવલપ થાય. એ ગેમા કપનું એક આપણે ડાયાગ્રામ જોઈએ ઝૂમ કરીને. તો આ રીતના આખું કપ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે, જે થેલસ સાથે અટેચ હોય. આ થેલસનો ભાગ છે, આ નીચેનો જે ભાગ છે એ આ થેલસનો ભાગ છે, એની સાથે ગેમા કપ અટેચ છે. એ ગેમા કપ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે. એ કપની અંદર ઘણી બધી ગેમી લાઇક સ્ટ્રક્ચર જોવા મળે. એ એક ગેમીનું સ્ટ્રક્ચર જોઈએ તો એ આ રીતના જોવા મળે. એક ગેમીનું સ્ટ્રક્ચર છે આ રીતના, બહારની બાજુ વોલ, અંદરની બાજુ ગ્રીન સેલ ઘણા બધા જોવા મળે અને નીચે સિંગલ સેલ્યુલર સ્ટોક જોવા મળે. અને જે ગેમી છે એમાં 2 નોચ આવેલી હોય, જે નોચને ગ્રોઈંગ પોઈન્ટ પણ કહેવાય. બરાબર. તો આ હતું ડાયાગ્રામ કે ભાઈ થેલસ સ્ટ્રક્ચરના વેન્ટ્રલ સરફેસ ઉપર મિડરીબ આવેલી હોય, એના ઉપર ગેમા કપ ડેવલપ થાય. એક ગેમા કપનું સ્ટ્રક્ચર આ રીતના કપ લાઇક સ્ટ્રક્ચર હોય, જે થેલસ સાથે અટેચ હોય. એની અંદર ગેમા કપની અંદરની સાઈડ ગેમી પ્રોડ્યુસ થાય અને એ ગેમીનું સ્ટ્રક્ચર આ રીતના જોવા મળે. જે આ સ્ટોક છે એ સ્ટોક વડે ગેમા કપ સાથે અટેચ હોય. બરોબર છે. તો હવે એનું થિયરી જોઈએ.
Gamma are specially propagative organ in Hepatocopsida class. Hepatocopsida class એટલે કે આપણે જોયું રિક્સિયા અને માર્કેન્સિયા, આ બે જીનસ છે. રિક્સિયા આપણે સેમ 1 માં જોયું. રિક્સિયા અને માર્કેન્સિયામાં આ રીતના ગેમા કપ દ્વારા વેજીટેટિવ રિપ્રોડક્શન જોવા મળે. ગેમી મે અકર ઇન સ્ટેમ, લીફ ઓર ઇન ગેમા કપ, એટલે કે સ્ટેમ, લીફ અને ગેમા કપ ત્રણમાંથી ગમે તે જગ્યાએ ગ્રો થઈ શકે. Each gamete have two growing points from which new gametophyte tissue can arise. એટલે કે આ રીતના એ જોયું કે બે ગ્રોવિંગ પોઈન્ટ આવેલા હોય, એ ગ્રોવિંગ પોઈન્ટમાંથી નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થઈ શકે. આમાંથી નવું ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર અથવા તો નવું થેલસ સ્ટ્રક્ચર, આના જેવું થેલસ સ્ટ્રક્ચર આ બે ગ્રોવિંગ પોઈન્ટમાંથી અરાઇઝ થઈ શકે. બરાબર. અ ડ્રોપ ઓફ રેન વોટર ફોલ ઇન, એક જ મિનિટ, અ ડ્રોપ ઓફ રેન વોટર ફોલ ઇન કપ, સમ મ્યુસિલાજીનસ સબસ્ટન્સ પ્રોડ્યુસ અરાઉન્ડ ગેમી. એટલે કે જ્યારે વરસાદ દ્વારા, વરસાદનું પાણી, રેન વોટર, ડ્રોપ વોટર અહીંયા આજુબાજુ ગેમા કપની અંદર જ્યારે ડ્રોપ ઓફ વોટર પડશે ત્યારે વોટર પ્લસ મ્યુસિલાજીનસ સબસ્ટન્સ, વોટર પ્લસ મ્યુસિલાજીનસ સબસ્ટન્સ, આ બંને વસ્તુ જે સ્ટોક છે, સ્ટોક સેલની આજુબાજુ પ્રોડ્યુસ થશે. શું થશે? તો કે જ્યારે વરસાદ પડશે ત્યારે ડ્રોપ ઓફ રેન પુટ ઇન ધ ગેમા કપ, એટલે કે ગેમા કપની અંદર વોટરનું પાણી પડશે. હવે જેવું વોટરનું પાણી પડશે એટલે કે ગેમીની આજુબાજુ મ્યુસિલાજીનસ સબસ્ટન્સ પણ પ્રોડ્યુસ થશે અને વોટર પણ હશે. જે શું કરશે તો કે સ્ટોક સેલ છે એબ્ઝોર્બ કરશે. સ્ટોક સેલ વોટર અને મ્યુસિલસ સબસ્ટન્સ એબ્ઝોર્બ કરવાના કારણે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે. સાઇઝ ઇન્ક્રીઝ થશે એની એટલે કે વોલ બ્રશ થઈ જશે, એટલે કે આખો સેલ છે એ બ્રેકડાઉન થઈ જશે. આ સેલ બ્રેકડાઉન થઈ જવાના કારણે આ ગેમી છે એ છૂટી પડી જશે, લિબરેટ થઈ જશે. તો શું કીધું છે તો કે ડ્રોપ ઓફ રેન ફોલ ઇન કપ, જ્યારે કપની અંદર પાણી પડશે ત્યારે મ્યુસિલસ સબસ્ટન્સ, મ્યુસિલસ એટલે એક જાતનો ચીકણો પદાર્થ, મ્યુસિલાજીનસ સબસ્ટન્સ છે એ પણ પ્રોડ્યુસ થશે. એ મ્યુસિલાજીનસ સબસ્ટન્સ અને વોટર બે એબ્ઝોર્બ કરી, સ્ટોક સેલ બે એબ્ઝોર્બ કરી એનું શું થશે? સ્વોલેન થશે. સ્વોલેન થવાના કારણે હાઇડ્રેશન એટલે કે પાણી એબ્ઝોર્બ કરે એના કારણે શું થશે? બ્રેકડાઉન. જે સ્ટોક સેલ છે એ બ્રેકડાઉન થઈ જશે. આ સેલ બ્રેકડાઉન થઈ જવાના કારણે જે ગેમી છે એ ગેમા કપથી છૂટી પડી જશે. ગેમી લિબરેટ ફ્રોમ ગેમા કપ, એટલે કે ગેમી સ્ટ્રક્ચર છે એ ગેમા કપથી છૂટી પડી જશે અને કેમ આઉટ ઇન એન્વાયરમેન્ટ, એટલે કે આ બધી ગેમી છે એ પાણી પડવાના કારણે અને સ્ટોક બ્રેકડાઉનના કારણે બધી ગેમી છે એ ગેમા કપથી છૂટી પડી જાય અને કેમ આઉટ એટલે કે અથવા તો લિબરેટ ફ્રોમ ગેમા કપ, એટલે કે બધી ગેમી છે એ ગેમા કપની બહાર નીકળી જશે. ઇનસુટેબલ એન્વાયરમેન્ટ ઇટ ગ્રો એન્ડ પ્રોડ્યુસ ન્યૂ થેલસ, એટલે કે ગેમીમાંથી ફરી પાછું જે ગ્રોઈંગ પોઈન્ટ છે એમાંથી નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થશે. ફોર્મેશન ઓફ adventitious branch. In many thelloid, adventitious branch produce at midrib of ventral surface, એટલે કે મિડરીબની જગ્યાએ અને વેન્ટ્રલ સરફેસ ઉપર અને મિડરીબની જગ્યાએ, જે જગ્યાએ ગેમા કપ પ્રોડ્યુસ થાય છે એ જ જગ્યાએ બ્રાન્ચ પ્રોડ્યુસ થાય તો એને કહેવાય એડવેન્ટિશિયસ બ્રાન્ચ. અને એ બ્રાન્ચમાંથી બ્રાન્ચ સેપરેટ થઈ જાય અને એમાંથી ફરી પાછું ગ્રોઈંગ ટુ ન્યૂ થેલસ, એટલે કે આ જે બ્રાન્ચ છે એ પેરેન્ટ થેલસથી છૂટી પડી જશે અને છૂટી પડેલી બ્રાન્ચ છે એમાંથી ફરી પાછું નવું થેલસ સ્ટ્રક્ચર ડેવલપ થશે.
તો આ હતું ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ. એડવેન્ટિશિયસ એટલે કે વધારાની. નોર્મલી બ્રાન્ચ અહીંયા ગ્રોવિંગ પોઈન્ટ આગળ પ્રોડ્યુસ થતી હોય, પણ જો મિડરીપ ઉપર વધારાની બ્રાન્ચ પ્રોડ્યુસ થાય તો એને કહેવાય એડવેન્ટિશિયસ બ્રાન્ચ. નેક્સ્ટ, ફોર્મેશન ઓફ ઇનોવેશન. ફોર્મેશન ઓફ ઇનોવેશન એટલે કે ઇન સ્ફેગ્નમ. સ્ફેગ્નમ છે એ જીનસ છે. સ્ફેગ્નમમાં વન બ્રાન્ચ એટ ઈચ નોડ. વન બ્રાન્ચ એટ ઈચ નોડ ડેવલપ વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અનધર બ્રાન્ચ. એટલે કે નોડ ઉપર એક વધારાની બ્રાન્ચ પ્રોડ્યુસ થશે જે બીજી બધી બ્રાન્ચ કરતાં કેવી હશે? ડિફરન્ટ એટલે કે અલગ. જે આ નવી બ્રાન્ચ પ્રોડ્યુસ થઈ છે એને કહેવાય ઇનોવેટિવ બ્રાન્ચ અથવા તો ઇનોવેશન. જે ઇનોવેટિવ બ્રાન્ચ છે એ પેરેન્ટ પ્લાન્ટથી સેપરેટ થઈ જશે અને સેપરેટ થયેલી બ્રાન્ચ છે ફરી પાછું ન્યૂ પ્લાન્ટ સ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે હેલ્પફુલ થાય. તો આને કહેવાય ફોર્મેશન ઓફ ઇનોવેશન. ઇનોવેશન એટલે કે ઇનોવેટિવ બ્રાન્ચ, જે બીજી બ્રાન્ચ હોય એના કરતાં અલગ જ બ્રાન્ચ પ્રોડ્યુસ થવી. પછી છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા. તો સૌથી પહેલાં પ્રોટોનીમા કોને કહેવાય એ જોઈ લઈએ. તો કે જે સ્પોર છે, ડબલ વોલ સ્પોર, એ સ્પોરનું જર્મિનેશન થાય તો એમાં જર્મ ટ્યુબ પ્રોડ્યુસ થાય. ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય જેને કહેવાય જર્મ ટ્યુબ. અને એ જર્મ ટ્યુબ ડેવલપ થઈને આ રીતના ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ડેવલપ કરે. જે આ ફિલામેન્ટસ સ્ટ્રક્ચર છે એ ફિલામેન્ટસ સ્ટ્રક્ચરને કહેવાય પ્રોટોનીમા. સ્પોરનું જર્મિનેશન દ્વારા જર્મ ટ્યુબ ડેવલપ થાય અને જર્મ ટ્યુબના ગ્રોથના કારણે, ડેવલપમેન્ટના કારણે આ રીતના ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ડેવલપ થાય. એ ફિલામેન્ટસ સ્ટ્રક્ચરને કહેવાય પ્રોટોનીમા. હવે આગળ, ઇન ફ્યુનારિયા germination of spore produce green filamentous structure. ફ્યુનારિયા જીનસમાં જે સ્પોરનું જર્મિનેશન દ્વારા ગ્રીન ફિલામેન્ટસ સ્ટ્રક્ચર ડેવલપ થાય છે જેને શું કહેવાય? પ્રોટોનીમા. એ સ્પોરમાંથી પ્રોડ્યુસ થાય છે એટલા માટે કહેવાય પ્રાઇમરી પ્રોટોનીમા. ઇફ પ્રોટોનીમા ડેવલપ ફ્રોમ અધર ધેન સ્પોર, એટલે કે જો આવું ગ્રીન ફિલામેન્ટસ સ્ટ્રક્ચર સ્પોર સિવાયના ભાગમાંથી, એટલે કે લીફ, સ્ટેમ અને રાઇઝોઇડ જેવા ભાગમાંથી ડેવલપ થાય. જો આવું પ્રોટોનીમા સ્ટ્રક્ચર અધર ધેન સ્પોર, એટલે કે લાઈક લીફ, સ્ટેમ અને રાઇઝોઇડમાંથી ડેવલપ થાય તો એને કહેવાય સેકન્ડરી પ્રોટોનીમા. સમજાણું? જો સ્પોરમાંથી પ્રોટોનીમા ડેવલપ થાય તો પ્રાઇમરી પ્રોટોનીમા, અને સ્પોર સિવાયના ભાગ એટલે કે લીફ, સ્ટેમ અને રાઇઝોઇડમાંથી પ્રોટોનીમા ડેવલપ થાય તો એને કહેવાય સેકન્ડરી પ્રોટોનીમા. પ્રોટોનીમા હેવ બર્ડ લાઇક સ્ટ્રક્ચર અને ઈચ બર્ડ ડેવલપ ઇન્ટુ ન્યૂ પ્લાન્ટ. પ્રોટોનીમા ઉપર આવી ઘણી બધી બર્ડ જોવા મળે અને એ બર્ડમાંથી નવું થયેલું સ્ટ્રક્ચર ગ્રો થાય. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા બોથ આર મોર્ફોલોજીકલી સેમ. બંનેનું મોર્ફોલોજીકલી સ્ટ્રક્ચર સેમ જ હોય અને બંને ઉપર બર્ડ આવેલી હોય. જે બર્ડ છે એ નવું થયેલું સ્ટ્રક્ચર અથવા તો નવું પ્લાન્ટ સ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે કેપેબલ હોય અને એમાંથી નવું પ્લાન્ટ સ્ટ્રક્ચર ડેવલપ થાય. તો આ હતું પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા દ્વારા વેજીટેટિવ રિપ્રોડક્શન. આજે 4 જોયા, બાકીના 3 છે આવતીકાલે. થેન્ક યુ.